ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 7 ભારતીય અર્થતંત્ર, જેની અંદર આપણે ભારતીય અર્થતંત્ર જે છે એ શેના ઉપર નિર્ભર છે, કઈ રીતે ચાલે છે, એનું માળખું કેવા પ્રકારનું છે, એ બધા પોઈન્ટ જે છે એની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવા જઈ રહ્યા છીએ. પ્રસ્તાવનાથી આપણે અર્થતંત્રની શરૂઆત કરીએ કે ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. ભારતીય સંસ્કૃતિ જે છે એનો વારસો જે છે એ આખી દુનિયાની અંદર, સમગ્ર વિશ્વની અંદર ભવ્યતા ધરાવે છે. અલગ અલગ પ્રકારની સંસ્કૃતિના લોકો પણ ભારતની અંદર વસે છે, જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે. દરેક વ્યક્તિની, દરેક સંસ્કૃતિની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાઓ જે છે એ અહીંયા જોવા મળે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. આપણો દેશ જે છે એ વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ છે. એટલે કે આપણી જે શાસન વ્યવસ્થા છે એ લોકશાહી ઢબે થાય છે. એની અંદર અલગ અલગ જાતિ, ધર્મ, ભાષાઓ અને સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. અલગ અલગ સંસ્કૃતિની અંદર અલગ અલગ જાતિના લોકો, અલગ અલગ ધર્મ પાળતા લોકો, અલગ અલગ ભાષાઓ બોલતા લોકો જે છે એ વિવિધતામાં એકતાનો સમન્વય તમને ભારત દેશની અંદર જોવા મળે છે. ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલા ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે. ભારત દેશ જે છે એનું નામ મહાભારતની અંદર આદિ પર્વમાં થયેલા એક ઉલ્લેખ મુજબ કે ભાઈ રાજા દુષ્યંત અને રાણી શકુંતલા જે છે એનો પુત્ર ભરત જે છે એના નામ ઉપરથી દેશનું નામ થયું છે, એટલે કે પડ્યું છે. ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધન્યવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચીડિયાના નામે ઓળખાતો. આપણા દેશની અંદર, ભારત દેશની અંદર ખેતી, ઉદ્યોગ અને વેપાર કરવાની ક્ષમતા હતી, જેના કારણે ભારત દેશ જે છે એ ધનવાન દેશ હતો, અને જેથી ભારત દેશ જે છે ને ભૂતકાળમાં સોને કી ચીડિયા ના નામે ઓળખાતો હતો, કારણ કે ધનવાન હતો એટલા માટે, પુષ્કળ પ્રમાણમાં ઉદ્યોગો હોવાના નાતે. ભારતની સમૃદ્ધિ, આ ભારત જે છે એ સમૃદ્ધ દેશ હતો, એટલે એની સમૃદ્ધિથી આકર્ષાય અને ભારત ઉપર ઘણા બધા આક્રમણો થયા. બહારના લોકો, વિદેશી લોકોએ ભારત દેશ ઉપર ઘણા બધા આક્રમણો કર્યા. ઘણી બધી ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી. ધીમે ધીમે ભારત ઉપર સત્તા હાંસલ કરી, ધીમે ધીમે દેશને લૂંટતા ગયા. વર્ષ 1526થી 1858, એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા તો આંશિકપણે ભારત દેશ પર ચાલુ રહ્યું. 1526થી 1858નો જે વિપ્લવ થયો ત્યાં સુધી, એટલે કે 16મી સદીની શરૂઆત અને 19મી સદીનું મધ્ય સુધી મુઘલ સામ્રાજ્ય જે છે એ ભારત ઉપર હતું, એટલે કે થોડો ઘણા અંશે પણ શરૂ હતું. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવા વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. એ ઉપરાંત બહારના ફિરંગીઓ, ફ્રેન્ચ લોકો, પોર્ટુગીઝ લોકો છે, અને ખાસ કરીને અંગ્રેજોએ 1757થી 1947 સુધી આપણા દેશ ઉપર રાજ કર્યું. 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. એટલે 1757થી 1858, એટલે કે 100 વર્ષ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનો સમયગાળો હતો, અને 1858થી 1947, એટલે કે 90 વર્ષ જેવો સમયગાળો જે છે એ અંગ્રેજોના બ્રિટિશ શાસનનો સમયગાળો હતો. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું, અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર
દેશ તરીકે પ્રસ્થાપિત થયો। આમ તમે જોવા જાઓ તો અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા આપણા દેશ ઉપર 200 વર્ષ સુધી રાજ કર્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947થી આપણો દેશ જે છે એ આઝાદ દેશ તરીકે પ્રસ્થાપિત થયો છે। પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન। હિન્દુસ્તાનમાં વિશ્વની 2 મહાન પ્રાચીન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો। પ્રાચીન ભારત જે છે એ હિન્દુસ્તાન તરીકે ઓળખાય છે અને હિન્દુસ્તાનની અંદર 2 મહાન પ્રાચીન સંસ્કૃતિઓ જે છે એનો ઉલ્લેખ તમને જોવા મળે છે। એક તો સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી આર્ય સંસ્કૃતિ, આ બેનો સમન્વય હતો। સમાજ વિદ્યાની અંદર 8, 9, 10ની અંદર તમે આ બધું શીખી ગયા હશો। આ દેશ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતા દેશો પૈકીનો દેશ છે એવું હડપ્પા અને મોહેન્જો-દડો નામના સ્થળેથી મળી આવેલ સંસ્કૃતિના અવશેષો પરથી સાબિત થાય છે। આપણો દેશ જે છે એ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતો દેશ છે એવું શેના ઉપરથી કહી શકાય કે ભાઈ હડપ્પા અને મોહેન્જો-દડો જે છે એ નામના સ્થળેથી સંસ્કૃતિના ભૂતકાળની જે પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ। પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખો આંજી દે એવી હતી। ભૂતકાળની આપણી જે સમૃદ્ધિ હતી, આર્થિક સમૃદ્ધિ, એ બીજા અન્ય દેશો છે, વિશ્વના દેશો જે છે એની આંખો અંજાઈ જાય એવી આપણી સમૃદ્ધતા હતી ભારત દેશની। અને એના કારણે વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો ને એના કારણે વિશ્વની અંદર ભારત શેના તરીકે પ્રખ્યાત હતો કે ભાઈ ખેતીની વૈવિધ્યતા, અલગ અલગ પ્રકારના પાકો અને આધુનિકતા ધરાવતો દેશ જે છે એ ભારત પ્રાચીન કાળમાં હતો। ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા, જ્યારે ભારતના ઉદ્યોગો પણ કોઈ દ્રષ્ટિકોણથી નીચા ઉતરતા નહોતા। આપણા દેશના ખેડૂતો છે એ ખૂબ સમૃદ્ધ હતા અને આપણા ઉદ્યોગો પણ કોઈ પણ દ્રષ્ટિકોણથી નીચા ઉતરતા હતા ને, એટલે કે ઉતરતી કક્ષાના હતા નહીં। એક સમયે ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો। એક સમય એવો હતો કે વિશ્વની અંદર ભારતના ઉદ્યોગો જે છે એ ખૂબ પ્રખ્યાત હતા, એનો ડંકો હતો। ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું। અલગ અલગ પ્રકારના ઉદ્યોગોનો પુષ્કળ પ્રમાણમાં આપણા દેશની અંદર વિકાસ થયો હતો અને અનેક પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ આપણા દેશની અંદર થતું હતું। જેમાં ભારત છે એ સુતરાઉ કાપડ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતો। આપણો દેશ છે સુતરાઉ કાપડ બનાવવામાં અને એની નિકાસ કરવામાં સૌથી અગ્રેસર હતો, એટલે કે આગળ પડતો હતો। જ્યારે ત્રીજા પક્ષે ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો અને બીજી બાજુ તમે જુઓ તો આપણો જે વેપાર છે વિશ્વ વેપાર એ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલ હતો। પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની ખૂબ અગવડતાઓ હોવા છતાં ભારતીય વેપારીઓ જળ માર્ગે વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડ વગેરેનું વેચાણ કરતા અને અઢળક નાણાંનું સર્જન કરતા હતા। પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની હવાઈ વ્યવસ્થા ન હોવાના કારણે આપણા દેશના વેપારીઓ જળ માર્ગે વિદેશની અંદર જતા અને અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ જે છે એનું વેચાણ કરતા, જેમ કે મરી મસાલા, તજ અને તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ, આ બધું ભારતનું પ્રખ્યાત હતું અને અહીંના વેપારીઓ બહારના દેશોની અંદર એનું વેચાણ કરી અને પુષ્કળ પ્રમાણમાં પૈસા કમાતા હતા। આમ સરવાળે એમ કહી શકાતું કે ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતો, જે આર્થિક સંપન્નતાનું પ્રતીક હતું। તો આપણે એવું કહી શકીએ કે પ્રાચીન કાળની અંદર ભારત દેશ જે છે એ ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને વેપાર ક્ષેત્રે ખૂબ જ વિકસિત દેશ હતો અને એ એક આર્થિક સંપન્નતાનું પ્રતીક હતું। આપણા દેશની રોજગારીનું માળખું જોઈએ કે ભાઈ પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો, તેમ છતાં પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો। ભારતની મોટા ભાગની વસ્તી ખેતી પર નભતી હતી અને દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર ઉપર આધારિત હતો। પ્રાચીન ભારતની વાત કરીએ તો પ્રાચીન ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ હતો
અને એમ છતાં પણ પ્રાચીન ભારતમાં ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ પણ એ સમૃદ્ધ હતો. ભારતની મોટા ભાગની વસ્તી જે છે એ ખેતી ઉપર નભતી હતી અને દેશ છે એ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર એટલે કે ગ્રામની જે અર્થતંત્રની વ્યવસ્થા હતી ને એના ઉપર એ નિર્ભર હતો. ખેતી, ભારતની ખેતી પ્રાચીન કાળમાં ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા, પોતાના ઉપર નિર્ભર હતા. કારણ કે ખેતી જેટલી સમૃદ્ધ હતી, ખેતી ક્ષેત્રની અંદર વૈવિધ્યતા જોવા મળતી. ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળ ફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા. બરાબર કે આ જે ગ્રામ્ય વસ્તી જે છે એ પોતાની જરૂરિયાત મુજબ અનાજ, શાકભાજી, ફળ ફળાદી છે, કપડાં, પગરખાં અને પશુપાલન દ્વારા જે ખેતીજન્ય વસ્તુઓ છે એનું એ ઉત્પાદન કરતા હતા. અને જેના કારણે આપણું જીવન જે છે, આપણા દેશના લોકોનું જીવન છે પ્રાચીન કાળની અંદર ખૂબ જ સુખાકારીથી ભરેલું હતું. ઉદ્યોગો, ઇતિહાસકાર ટી રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો. એક ઇતિહાસકાર જણાવે છે કે ભાઈ 19મી સદી પહેલાં એટલે કે જ્યારે અંગ્રેજોનું શાસન નહોતું એ પહેલાં ભારત જે છે એ ઔદ્યોગિક પેદાશો માટેનું ઉત્પાદન કરવા માટેનો અગ્રગણ્ય દેશ ગણવામાં આવતો હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. ભારત દેશ જે છે એ સુતરાઉ અને મલમલ કાપડ જે છે એની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ગળી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતું હતું. એ ઉપરાંત કાચું રેશમ છે, ગરમ કપડાં છે, શાલ છે, તાડપત્રીઓ છે, આનું ઉત્પાદન કરી અને અન્ય દેશોની અંદર આપણા દેશમાંથી નિકાસ કરવામાં આવતી હતી. સેવા એટલે કે સેવા ઉદ્યોગ લગભગ ઈસવીસન પૂર્વે 600ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કાઓ બનાવવામાં આવતા હતા. આપણા દેશની અંદર ઈસવીસન પૂર્વે 600ના ભાગની અંદર ભારતની અંદર અલગ અલગ ચિહ્ન ધરાવતા સિક્કાઓ જે છે એ પણ બનાવવામાં આવતા હતા. ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે સીમાચિહ્નરૂપ કામકાજ કરવામાં આવતું હતું. અને આ સમયની અંદર વિવિધ વેપારી ગતિવિધિઓ દ્વારા શહેરી વિકાસ અને સીમાચિહ્ન રૂપ કામકાજ જે છે એ જ કરવામાં આવતું હતું. રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી હતી. રાજકીય એકતા અને સામર્થ્યને કારણે, સૈન્યના સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતા જે છે એમાં અસાધારણ વૃદ્ધિ જે છે એ નોંધવામાં આવી હતી. ઉદાહરણ તરીકે લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થાના પુરાવો, લોથલ છે બરાબર, ત્યાં અમદાવાદની પાસે લોથલ જે છે ત્યાં નગર વ્યવસ્થાના પુરાવાઓ જે છે એ મળેલા છે. એના આધારે આ કહી શકાય. દેશની રાષ્ટ્રીય આવક એટલે કે આપણી જે આર્થિક સમૃદ્ધિ છે એ આર્થિક ઇતિહાસકાર અંગુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. પ્રાચીન ભારત જે છે એનું અર્થતંત્ર છે એ દુનિયામાં સૌથી મોખરાનું સ્થાન ધરાવતું, એટલે કે સૌથી મોટું અર્થતંત્ર ભારત દેશનું હતું. મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા. અને આ એક એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજાના નેજા હેઠળ આવ્યું. મૌર્ય રાજા જે છે એના સમયગાળાની અંદર આપણા દેશના અર્થતંત્રની અંદર ઘણા બધા સુધારાઓ કરવામાં આવ્યા. અને પહેલી વાર એવું બન્યું કે આખો દેશ છે એ ખાલી એક રાજાના શાસનના નીચે ચાલતો હતો. 16મી સદીના મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું. 16મી સદીમાં જ્યારે મુઘલ સામ્રાજ્ય ભારત દેશની અંદર હતું ત્યારે કુલ વિશ્વની જે રાષ્ટ્રીય આવક હોય એના 25% આવક ખાલી ભારત ધરાવતું હતું. બરાબર. અને 17મી સદીના અંત સુધીમાં મુઘલ શાસન વિકાસ પામ્યું અને દક્ષિણ એશિયાનું 90% શાસન તેમની સત્તામાં આવ્યું. 17મી સદી જે છે એના અંત સુધીમાં મુઘલ શાસન છે એનો વિકાસ થયો અને દક્ષિણ એશિયાનું 90% શાસન છે ને એ મુઘલોના સામ્રાજ્ય અંદરના નેજા નીચળ ચાલતું હતું.
જેના કારણે એક સમાન કરવેરા અને જકાત નાખવામાં આવી અને વર્ષ ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી, બરાબર. એટલે 90% શાસન એનું હતું એશિયાની અંદર મુઘલોનું. એટલે એક સરખા પ્રકારના કરવેરા નાખવામાં આવ્યા હતા, એક સરખા પ્રકારની જકાત પણ નાખવામાં આવી હતી. અને વર્ષ 1700ની અંદર ઔરંગઝેબનું જે શાસન હતું એમાં ભારતની રાષ્ટ્રીય આવક જે છે એ કેટલી હતી? 10 કરોડ પાઉન્ડ ભારતની કુલ રાષ્ટ્રીય આવક હતી. અને ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે આગમન થયું. ત્યાર પછી ઔરંગઝેબ જે છે એના શાસન પછી બહારથી વિદેશી પ્રજા જે છે અંગ્રેજો એનું ભારતની અંદર આગમન થયું, એટલે કે એની શરૂઆત થઈ. આમ ભારતના તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો જોવામાં આવતા હતા, બરાબર. આમ તમે જોવા જાઓ તો ભારત દેશ જે છે એની અંદર સુવર્ણકાળના લક્ષણો તમને જોવા મળે છે. સ્વતંત્રતા પહેલાંનું ભારતનું અર્થતંત્ર, હવે પછીના લેક્ચરની અંદર આપણે અહીંથી પાછી આગળ ચર્ચા કરશું.